તહેવારો શરૂ થતા વડોદરાના તાંદલજા વિસ્તારમાં પોલીસ અને આરએએફનું સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ। વડોદરા શહેરમાં તહેવારો શરૂ થતા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। આ ક્રમમાં શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની સંયુક્ત ટીમે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ પેટ્રોલિંગનો હેતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોને અંકુશમાં રાખવાનો છે। આ ફૂટ પેટ્રોલિંગનું નેતૃત્વ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપી એવી કાટકડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આરએએફના જવાનો સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો। આ ટીમે તાંદલજાના મુખ્ય વિસ્તારોમાં પગપાળા ફરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રકારના સંયુક્ત પેટ્રોલિંગથી પોલીસ અને આરએફ વચ્ચેનું સંકલન સુધરે છે અને કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરવામાં મદદ મળે છે। પોલીસના આ પગલાંને સ્થાનિક નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે। રહેવાસીઓ આશા વ્યક્ત કરી છે કે આવા પેટ્રોલિંગથી તહેવારોના દિવસોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહેશે। પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારના ફૂટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે, જેથી નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે। શ્રી ગણેશ મહોત્સવ અને ઈદના તહેવારને અનુલક્ષીને આદરણીય સીપી સર બરોડા તથા એડિશનલ સીપી સર અને ઝોન 2 સાહેબની સૂચનાથી આજરોજ અહીંયા જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ રેપિડ એક્શન ફોર્સ સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનની સ્થાનિક પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે। કેટલા માણસો છે અને ટુકડી કેટલી કઈ ટુકડી છે? સાથે રેપિડ એક્શન ફોર્સની ટુકડી છે, પેરામિલિટરી અને સ્થાનિક પોલીસ છે।